આપકી અદાલતમાં ઉસ્તાદ અમજદ અલી ખાન પર આરોપ છે કે તેઓ માત્ર પોતાના પ્રમોશન માટે વાજિંત્ર વગાડે છે. ખાન સાહેબ, ઘણા બધા મોટા મોટા મ્યુઝિશિયન્સ છે. પંડિત ભીમસેન જોશી છે, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન સાહેબ હતા, અમીર અલી સાહેબ હતા. આ બધાએ પોતાના બાળકોને એ રીતે પ્રમોટ ન કર્યા જે રીતે તમે પ્રમોટ કરી રહ્યા છો. છોકરાઓ મારા કોઈ ટૂથપેસ્ટ નથી. આ બધી વસ્તુઓને તમે પ્રમોટ કરી શકો છો, આ પ્રોડક્ટ્સ છે. પણ એક માણસને તમે પ્રમોટ નહીં કરી શકો જ્યાં સુધી એને દુનિયા જો એક્સેપ્ટ કરે છે. હું મદદ કરી શકું છું, હું કોઈના ઉપર ઇમ્પોઝ નહીં કરી શકું. અને આ દરેક બાપની ફરજ હોય છે, દરેક મા બાપની ફરજ હોય છે કે બાળકોને પોતાના પગ પર ઊભા થઈ ખાન જાય. સાહેબ, પિતાની ફરજ હોય છે પોતાના બાળકોને શીખવે, મા બાપની ફરજ હોય છે જી. બાળકોનું ધ્યાન રાખે. પણ જે માણસ દેશની પ્રોપર્ટી બની જાય છે એમની ફરજ હોય છે બીજા પણ લોકોને શીખવાડે. જી પણ તમે તમારા શિષ્ય માત્ર 2 પર લિમિટેડ કરી દીધા, અમન અને અયાન. ને એવું નથી. મારા શિષ્ય આખી દુનિયામાં છે અને દરેક પ્રાંતમાં છે. અને ક્લાસિકલ મ્યુઝિકથી જે જીવે છે, ક્લાસિકલ મ્યુઝિકની એમણે નોકરીઓ કરી છે, પરફોર્મન્સ આપે છે. મિસિસ શોભા દીપક સિંઘ, જેઓ શ્રીરામ ભારતીય કલા કેન્દ્રની ડાયરેક્ટર છે, જી એમણે એક જગ્યાએ કહ્યું કે ઘણા બધા જેન્યુઇન આર્ટિસ્ટ છે. એમણે નામ આપ્યા ટોની બોઝ, સંજય શર્મા, વિશ્વજીત રોય ચૌધરી. જી આ બધા લોકો સૌરોદ વગાડવાવાળા લોકો છે. જો તમે એમના પર એટલું જ ધ્યાન આપ્યું હોત જેટલું પોતાના દીકરાઓ પર આપ્યું હતું તો આ હજી મોટા કલાકાર બન્યા હોત. નહીં, તમે તો માત્ર આ 3નું નામ લઈ રહ્યા છો. મેં તો દિલ્હીમાં શહેરમાં એકવાર 40 સરોદવાળાઓને પ્રમોટ કર્યા હતા. એક ફેસ્ટિવલ કર્યો હતો, સરોદ ફેસ્ટિવલ, આજથી 15 વર્ષ પહેલાં. અને દરેક ઘરાનાના સાગરીદોને બોલાવ્યા, મોટા મોટા ઉસ્તાદોને બોલાવ્યા. અને દિલ્હી શહેર પરેશાન થઈ ગયું હતું કે 40 સરોદ સાંભળીને. અને એ 40માંથી આજે ઓછામાં ઓછા 5-10 લોકો તો સીનમાં છે, વગાડી રહ્યા છે અને ઘણું નામ કમાવી રહ્યા છે. પણ ડોમિનેશન માત્ર તમારા પરિવારનું છે. ને હું રોકી નહીં શકું કોઈને. હું પ્રોત્સાહન જરૂર આપી શકું છું, પણ જો કોઈ આઉટસ્ટેન્ડિંગ ટેલેન્ટ છે, કોઈ ઘણું સારું ગાવા વગાડવાવાળો છે, તો કોઈ પણ ગુરુ કે કોઈ પણ માણસ એક સુગંધને તમે દબાવી નહીં શકો. જો સરોદ વગાડવાવાળા વિશ્વજીત રોય ચૌધરી, જી. એમણે આરોપ લગાડ્યો કે ફેમિલી ડોમિનેશન ઉસ્તાદ અમજદ અલી ખાન સાહેબે ક્રિએટ કર્યું છે, જેને કારણે એમને આગળ આવવાની તક ન મળી. અચ્છા, જેમને આગળ આવવાનું છે, જે સાચે જ ટેલેન્ટેડ છે, એ જરૂર આગળ આવશે જ. પણ જ્યારે તમને કોન્સર્ટ કરવાની તક મળશે અને તમે શરત મૂકી દેશો કે મારા બંને દીકરાઓ સાથે પેકેજ ડીલ થશે, તો બીજા કોઈને કેવી રીતે તક નહીં મળશે? નહીં નહીં, એવું કંઈ નથી. હવે એવું છે કે બાળકોની સાધના, અમનની, આયાનની સાધના અને એમની તપસ્યા, એમની સ્ટ્રગલ જે છે, એ માત્ર દેશમાં જ નહીં, વિદેશોમાં એમને સોલો માટે બોલાવી રહ્યા છે, ડ્યુએટ માટે બોલાવી રહ્યા છે. એ લોકોમાં ફિલ્મમાં મ્યુઝિક આપી રહ્યા છે, એના માટે બોલાવી રહ્યા છે. ક્યાંકથી એક્ટિંગની પણ ઓફર આવે છે, ક્યાંકથી મોડલિંગની પણ ઓફર આવે છે. તો મેં બધું જ શીખવ્યું છે, દરેક સાગરીતને પૂરું એન્કરેજમેન્ટ આપ્યું છે. અને પણ હું રોકી નહીં શકું કોઈને. તમને ઓફર આવી કોઈ ફિલ્મમાં હીરો બનવાની? એક ફિલ્મમાં મને સરોદ વગાડતા બતાવ્યો છે, એ ફિલ્મ સ્પર્શ, જેમાં શબાના અને નસરુદ્દીન શાહ બ્લાઇન્ડ હતા. તો એક બ્લાઇન્ડ માણસ સંગીતની દુનિયામાં રહે છે, સાઉન્ડની દુનિયામાં રહે છે. નહીં, ફિલ્મમાં કામ કરવા લાયક હું નથી. ગુલઝાર સાહેબે એકવાર કહ્યું હતું કે જો સુંદરતા જોઈએ તો આ માણસ ફિલ્મનો હીરો થઈ શકે છે. નહીં, આ એમનો પ્રેમ છે, મોહબ્બત છે. કારણ કે એમણે એક મારા ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી 1 કલાકની. તો આ એમનો પ્રેમ છે, પણ હું એક્ટિંગની સાધના નથી કરી શક્યો.